નમસ્કાર, જય જવાન જય કિસાન. સનાતન ફાર્મ પીઠડિયા. હું હર્ષદ ગેટિયા. આજે આપણા ફાર્મની મુલાકાતે શિવરાજગઢથી અંકુરભાઈ વોરા અને ચેતનભાઈ વોરા ફાર્મની મુલાકાતે આવેલા છે અને ઓબ્ઝર્વેશન કરે છે. વિક્રાંતા ડોલ્ફિનમાં ઊભા છે અત્યારે. હવે આપણે એને પૂછીએ કે ભાઈ આ મરચી કેવી છે. તારીખ આજે 11/2/2026 રોજ 11 વાગે 11:30 આપણા ફામે પધારેલા છે. એનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને એને જ આપણે સવાલ કરીએ કે ભાઈ મરચી કઈ ટાઈપની છે એ જોઈએ. અંકુરભાઈ, હવે આ તમે મરચી જુઓ છો, કેવી તમને લાગી? તમે બતાવો, મરચી બતાવો. વેરાયટીમાં કઈ ઘટે એમ નથી. જુઓ તમે મરચું જુઓ, એક એક ડાળીમાં મરચું જુઓ. અત્યારે આજે 2 મહિનાની 11 તારીખ. આ મરચું જુઓ તમે, આ એક એક ડાળીનું મરચું. આ જુઓ, આ બધું જો બધાય છોડવા જો લાગત જોતા જાઓ. આ બધા મરચા જુઓ તમે, ગમે છોડવામાં, ગમે ડાળી, ગમે છોડવો. જો આ જુઓ ચેતનભાઈ, આ વાતાવરણ અને આમાં મરચું જુઓ. મરચું બધું ઝીણું થઈ જાય, એની બદલે આટણે લંબાઈ એવડી ને એવડી. જુઓ મરચું જુઓ, પછી લંબાઈ એવડી ને એવડી. હા, આ મરચું અત્યારે આ શિવરાજગઢથી ઓબ્ઝર્વેશન કરે છે અને આપણને મરચું બતાવે છે કે ભાઈ કેવું મરચું છે. જુઓ તમે, આ મરચું જુઓ તમે, જો આ એક એક ડાળી જો ઉચકાઈ જોવે છે. દરેક ડાળી છોડવાની જોવે, એક ઊભી રહી શકે એવી નથી, તાકાત એની એટલી નમી ગયું છે. અને આમાં લીલા હાલ પરમદી ઓલો 4 દી થી લીલા ઉતારી છે. લીલા ખૂટતા નથી, વજન એટલો થઈ ગયેલો ઉતારવા પડે એવું જ છે. અને લાલ ની આપણે 5મી વીણી ઉતારી છે. જો આ મરચા જો, આ છોડવો જો, મરચું એટલે કઈ થોડું કહેવાય. જો આ મરચા જો, આ વાતાવરણમાં અટાણે હાવ પતી જ ગઈ હોય. હવે સનાતન ફાર્મ પીઠડિયા ખોટું નથી ને, કઈ રિયલ છે ને જે છે. અમે દેખાય અમે તો પેલા વેલા હવે તમે ઠેક શિવરાજગઢ ધક્કો ખાધો, એમને તો નહીં ખાધો હોય. જુઓ તમે હવે મરચી, જે વિડીયો આવે એ પ્રમાણે છે, એમાં કઈ ઘટે જ નહીં. એમ જો હા, જો મારે રૂબરૂ જ છે. હા, એક એક લાઈનમાં, એક એક છોડવામાં તમે જુઓ મરચું જુઓ. હામું જો આ મરચાની સાઈઝ જુઓ તમે, ખાલી પછી એમ મરચાની સાઈઝ જુઓ. એવડી ને એવડી. આ 2 મહિનાની વાત છે, 11/2/2026 ના રોજ. હા, જોવા આવ્યા એટલે તમે, તમને ધન્યવાદ છે, તમે આવ્યા. હા, અને હજી જો ફૂલ આવે ને ફાલ હજી આવે, જો ચાલુ જ છે. હા, જય જવાન જય કિસાન. જે ખેડૂતને કોઈને એવું હોય, તમ તારે કોઈ પણ વેલકમ, જોવા પધારજો. મરચી અહીંયા તમારું સનાતન ફાર્મમાં વેલકમ છે, સ્વાગત છે. જય જવાન જય કિસાન.